ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, અચાનક કોરોના ફરી એકવાર ગુજરાતમાં પરત ફર્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે। મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધાવવામાં આવ્યો છે। 38 કેસ માત્ર મે મહિનામાં નોંધાયા છે। 38 પૈકી 31 એક્ટિવ કેસ છે। એએમસી સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે। એસવીપી શારદાબેન અને એલજી હોસ્પિટલમાં વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે। ખેડા અને નડિયાદમાં કોરોનાનો કેસ એક નોંધાયો છે। 8 મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો છે। બાળકીને 20 તારીખથી તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। બાળકીને તાવ આવતા ગઈકાલે રિપોર્ટ કરાવ્યો હતો। રિપોર્ટ કઢાતા બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। થોડા દિવસ પહેલા માતા પિતા બાળકીને લઈ વડોદરા ગયા હતા। વડોદરાથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે। શહેરમાં તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે। બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશન છે। તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે। મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે। મે મહિનામાં 38 કેસ નોંધાયા છે, જે પૈકી 31 કેસ એક્ટિવ છે। આ સાથે એએમસી સંચાલિત એસવીપી શારદાબેન અને એલજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે। રાજકોટમાં પણ ફરી એક વખત કોરોના કેસ નોંધાયો છે। 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। નિયમનગર વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાયો છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।